વડોદરા શહેરના ભારદારી વાહનોના કારણે વધી રહેલા અકસ્માતને પગલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીમાં જોડાયેલા ભારદારી વાહન ચાલકોની સાથે નવલખી કૃત્રિમ તળાવ પાસે વિશેષ મીટિંગ કરાઈ હતી। વડોદરા શહેરના ભારદારી વાહનોના કારણે અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે। ગઈકાલે અટલાદરા બ્રિજ પર ડમ્પરની ટક્કરે એક આધેડના મોત બાદ હવે શહેર ટ્રાફિક પોલીસે સભાનતા કેળવી છે અને આજે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીમાં સામેલ ભારદારી વાહન ચાલકો સાથે નવલખી કૃત્રિમ તળાવ પાસે વિશેષ મીટિંગ કરી હતી, જેમાં ડમ્પર તથા અન્ય ભારે વાહન ચાલકોને ટ્રાફિક નિયમો તથા સુરક્ષા બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં 200 ડમ્પર વાહન ચાલકોને પરમિશન આપવામાં આવી હતી અને તેમને નક્કી કરાયેલા માર્ગો તથા સમયપત્રક મુજબ વાહન ચલાવવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું છે કે પ્રોજેક્ટ કાર્યને અસર ન પહોંચે તેમજ શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે હેતુથી સમગ્ર આયોજન કુશળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યું છે। આ અમારી નિયમિતપણે ચાલતી પ્રક્રિયા છે। આવી રીતે અમે સ્કૂલ વેન ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકોની અવારનવાર મિટિંગ કરતા હોય છે। આ થોડી સંખ્યામાં વધારે હતા એટલે આજે અહીંયા બહાર કર્યું છે, નહીંતર અમારા કચેરીમાં આવી અવારનવાર અમે લોકોને, ડ્રાઈવર્સને બોલાવીને આવી સૂચનાઓ આપતા જ હોય છે। અમારી નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે એક આ સૂચનાઓ આપવામાં આવી છે। આપને ખ્યાલ હશે એમ વીએમસીની કામગીરી અર્થે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી આખા શહેરમાં ચાલી રહી છે। એવી જ રીતે વિશ્વામિત્રીનો આખો તટ વાઇડન કરવામાં આવી રહ્યો છે, ડિસિલ્ટ કરવામાં પણ આવી રહ્યો છે, જેના કારણે ઘણી બધી સંખ્યામાં ડમ્પર, જેસીબી જેવા ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશ કરવાનો ને પરવાનગી આપવાની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, જે પરવાનગી આપવામાં પણ આવી છે। આપ જોઈ રહ્યા છો એમ દરેક વાહનની ઉપર એક નંબરિંગ પણ અમે કર્યું છે, જેથી અમે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ વાહન પરવાનગીવાળું છે અને એને અટકાવવામાં ન આવે અને એ નિર્વિઘ્ને જઈ શકે। તો આવા વાહન જ્યારે આટલી વિપુલ પ્રમાણમાં આટલા બધા વાહનો જ્યારે વડોદરા શહેરમાં ચાલી રહ્યા છે, તો આમ જનતાની સલામતી પણ સચવાઈ રહે એ હેતુસર આજે આ મિટિંગ જેવું રાખવામાં આવ્યું છે, જેમાં એમને સૂચનાઓ આપવામાં આવી છે કે કેવી રીતે એમણે સેફ ડ્રાઇવિંગ કરવું, જેથી વડોદરા શહેરવાસીઓનો જીવ પણ જોખમમાં ન મુકાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।